લવજી ભુવાજી હું એક ગોડી ગરીબ માતા ધૂણું છું. હા પણ તમારી પેઢી કદાચ ઓટો ફેરો કર્યો છે. હા કોક ડોહાન મળી છું એક નહીં બીજું બહેરું ચંદે લાવ્યો તું. હા અને કોક લેબડે પોકી છું 4 ઈટ લેબડાની ગોથીને હાલજો. મારે કશું નહીં હું ફરી 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 આ હિતેશભાઈ સ્વરૂપભાઈ કદાગના ગોમના ગોજરે ફરતા ફરતા બીજી જગ્યાએ જવું છે પણ મારો પ્રભુ મન ફેરવી ફેરવી નખુરિયા ઘરે લઈ જાય છે. નખુરિયા ઘરે લઈ જઈને મન કોક દેવ ગોથવાનું કે છે. મારે પૂરબ ગોથવું કે 16મી સદી ગોથવી. આ જહુ માતાને પૂછ હે હે જહુમાં અમે તારા સોરો હો જહુ લાડવાઈ રે એ ડાલ ગોમે વાડી રે ભૈયાલા જહુ લાડવાઈ રે એ ડાલ ગોમે જો આ તમારા દેવ લવજીભાઈ મને હસતન હસતન હોમે આવે છે. આ ભગવાનને ઘરે તમારી રમેડ હાવ કોનાના ઓકડે લખાઈ ગઈ છે. પ્રભુ ઈશ્વર ભગવાન લાજ રાખશે. આ દેવ તમારા ભગવાન લઈને બેઠા છે કે જગત ફરજો દુનિયા ફરજો. એ કાળી રાતનો સમય હોય કે ખરી બપોરની વેળા હોય તો એક જો ડૂબાવાની વેળા આવે તમારા દેવને હાસી ઓતેડીથી ટવકો કરજો. જો હુકડા બહાર ના કાઢી નાખે તો મારું નામ માતા. હે હે જોગણી માં ધણીનું નોમ અને ગોમનું નોમ બોલ.
તારું નામ હું ભાઈ? જો જગાભાઈ, મારો પ્રભુ વેણ કરવા દે તો આ ચહેર વેણ કરવા દેતી હોય, આ ભૂમિને દેવ કદાચ મને વેણ કરવા દે. ભાઈ વેણ કરવી છે, 13 કરવા નહીં, 15 કરવા નહીં, અને વચ્ચે જો વેણ આવતું હોય જો આ 14 નું વેણ આવ્યું છે, તારું ગોમ નહીં જોયું પણ નામ તમે કીધું ને માતા વભળ્યું. હા, મારો પ્રભુ પોકવા દેતો હોય જોપે વળીને કદાચ તારા ગોમે વળીને મને કેળડો દેખાણો, મને કેળડાનું ઝાડ ગોતવું છે. જૂના ઘર 2 ઘર ગોતવા છે માટીના, અને કોઈક વાડમાં મન કોઈક નાગનું રાફડું ગોતવું છે. જો તમે કેળડા મળ્યા છો પણ જોડે કદાચ તમે કંથેર ભૂલી ગયા છો, અને કેળડે ને કંથેરના વચ્ચે કદાચ નાગનું રાફડું ભૂલી ગયા. જો તમે કેળડો ભાળ્યો છો, તમે હાલ વાત કરો કે બીજી જગ્યામાં રહ્યો છો, પણ જે મેં કેળડા વાળી જમીનની વાત કરી છે, એ જમીન કોઈ હોની નથી. આ જમીનમાં દેવ ના હોય આવી વાતાવરણ માતાને મેળ ખાતી નથી. હું કહું, તમે હેરામ ભલે થડો હોય પણ આ ગોમ, આ કેળડે, આ ગડતાલે મને કોઈ મહારાજનું ઘર ગોઠીને આવે, કોઈ હોમીઓનું કે ગોસ્વામીઓનું ઘર ગોઠીને આલજો, અને પૂછજો ત્યાં ડોહાય દોરડા રાખડી કરેલી હતી. ભાઈ માતા 3જી પેઢી પોકી, અને તમે દુનિયાને ભુવા જોડે જાઓ છો, દુનિયા પાટ ઉપર જોવો છો, પણ તમને એક જ વાત ફરી ફરીને જો કદાચ કહેતા હોય કે એક બહેરો ઝોપે રડે છે અને એક નાનો છોકરો ચોક ફરે છે. બોલ બોલ. હું તમને પૂછું મારી હોળી રે જહુમાં, હું તમને પૂછું મારી હોળી રે જહુમાં, આવડા પેલાડ તમને કોણે રેલડાયા. ભટોણા રે ગોમાતા મારા સંજે ભુવા હોસીલા, ભટોણા રે ગોમાતા મારા સંજે ભુવા હોસીલા, આવડા પેલાડ આરતી કજરડાએ લડાયા, આવડા પેલાડ જીતુ જરડાએ લડાયા. હા ભાઈ, આ પપ્પા ભાઈ જોપે તો કોઈક બૈરું ગોતો છે, કોઈક માતા ફરસ અને એક નાના છોકરાને ગોતતા હોય ભુવા. આવી વાત જો એક જો પાટ ઉપર બંધોણી હું માતા બોલું છું. એ ભાઈ મહેમાનો, કદાચ હવાર પડનાની છે, કેટલા કહું? 3માં પોસ કમ કહું? જો
જો ત્રણ ઓકળાને હવાર પડી હોય અને પરોડીએ હું ડેરું ધૂણતું બોલવા મારા 100% ખોમી પડે નહીં પણ મેં વાત કરી બ્રહ્મણીની હું કહું કે બ્રહ્મણી તમે બેઠી છે પણ કદાચ હું તમારા કુટુંબના 2 ઘરે ફળીશ અને બ્રહ્મણીને છોડીને જો કદાચ બીજી માતાનો દીવો થતો હોય હા અને જો કદાચ હોયથી જોડો પહેરી અને ભુવાજી મારા જેસલમેર બાજુ ફરવું છે હો જેસલમેરના ધોરા ભાળીને આવીશું જેસલમેરની કોઈ માતાને મળીને ધૂણતી બોલ ભાઈ એ બોલ તગા ભાઈ બોલો હું માતા ધૂણું હે હું પણ મોનું માતાને તમે પણ મોનો માતાને મારા માતાના કેવું છે રૂપિયા કમાઈને ઘેર આવું તિજોરીમાં મૂકું ને રૂપિયા જતા રહે આવું હું માતા ભાવ દોડી દોડીને થાકી ગયા છો કોઈ ભેગું થતું નહીં કોઈ રસ્તો મળતો નથી ભુવલાયા છે સિદ્ધપુરના ગોધરે નારાયણ બલી કરાવવી પડશે આવી વાત ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે હું કહું છું મારા સિદ્ધપુરના ગોધરે કોકની નારાયણ બલી કરાવવી હતી પણ નારાયણ બલી કરાઈના ઘેર વળું એટલે પેલું બોલે મોગ્યું નહીં જવાનું નથી મને નારિયેળના ચૂંદડીમાં બેહારવું પડશે આવું બોલ કે ઢોલી હજાઓ મેં હાલ વાત કરી કે જોપે મન કોક બહિરું ભટકોણો હશે પણ જવાબ આવ્યો નહીં મેં આટલું કીધું પૂર્વજ ગોથીને કાઢજો પણ જવાબ આવ્યો નહીં પણ મેં હાલ આટલી વાત કરી શકે લઈને જ્યાં સિદ્ધપુરના ગોધરે કે એમની મુક્તિ થઈ જાય પણ ફરી ઘેર આવીને બોલ્યું કે હું જીવ નહીં જવાનું આટલો જો કદાચ હું જહું ભાળીને જઈશું બાકી તો સોપડો ખુલ્લો છે મારા માતાને હું કહેવાનું હું નહીં હા ભુવાજી કોઈનું માવતર લેબડો વાઈ પ્રજાનો ટાઢો સોયો ખાવા થાય કોઈ માવતર યોગો વાય ભુવાજી એની પ્રજાનો ઉનાળે કેરીઓ ખાવા થાય સલ્યા પણ કોઈ માવતર આવો દેરો પૂજનની પીઠી કરી જાય ભણપેલ ભગવાનની માતા મારા બે વાત કરવી હતી મારા પેલા બહેરાનું ચોદીનું
ફૂલ કરીને બીજા બૈરાના પહેરાવવું છે એ મારા 12 મહિને એમની જીમ કરવી પડશે બોલ બોલ હું કહું ચોદીનો પગલો પેલા બૈરાનો બીજા બૈરાને પહેરાયો છે કોક લવજી ભાઈ પૂર્વજ છે કોક કે સધી છે મારા ચેવી રીતે બિહારવી ચેવી રીતે પૂજવી ઠકોણું પડતું નથી પણ આ બૈરાના સધી હોય કે પૂર્વજ હોય આ બૈરા મોતી બીજું લપડું કઢાવજો આવો હું જહું બોલું એ વગાડ 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 આ પૂર્વજના દીવાનું ઘી કોણ પી જાય અને પ્રસાદના ઝડપ ઘાલીને કોણ ખાઈ જાય તમારો દીવો ત્યાં સુધી પોકતો નહીં એમાં વચ્ચે રોકનારું કોણ છે આવું ગોથજો જેવી રીતે મરી જઈને જેવી રીતે નહીં મરીને મરતા પહેલા જો કદાચ મન કોક લઈ જાય ખોસે અને સપનામાં કીધું છે કે તને મારી નાખશું ને મારી નાખી હું જહું માતા ભાણી એ આ બુન કહેતી નહીં પણ ના બુનમાં કોક બીજી મારા બંધ મુઠ્ઠી લાખની કશું કહેવું એ હું જહું માતા છું મન જહું ને શરમ નહીં જગત ની શરમ નહીં પણ કોક વસ્તુ બંધ મુઠ્ઠી જેવી હોય એમાં બંધ મુઠ્ઠી જ રાખવી પડે પણ એમાં બીજું લફડું કઢાવજો અને પછી એને દીવો કરજો દીવો લેખે લાગશે ને તકલીફ મળશે જો તમે વાત કરો જે દુખો લઈને બેહી જા લવજીભાઈ બેઠા છે દાઢીમાં બાલ ધોળા આવી જશે કોઈ ભૂવા પણ બાકી રાખ્યો હોય નહીં પણ બીજું લફરું લઈને કોઈ દેવના બેહારાય આવું ના ચાલે ભુવાજી જો ક્યાંય તો રમેણ નો અવસર છે વેળે કવેળે ટાઈમ ચોઘડીએ કા ચહેરની રજા લેજો ચહેરની રજા લઈ અને બાધાવાળા દેવની રજા લેજો એ બે દેવ રજા થાય તમારા બે દેવોની બટોણા જહું ટવકો કરજો ફોજના બહોન જો કદાચ હવાર પડતા પહેલા જો કદાચ વેટીને ઘેર ન વળતો મારું નામ માતા નહીં ભલે 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 એ ડોહો જો સીલો પાડીને જે હોય સીલે સીલે હેડાય ભેટાય નહીં જૂનું હોય એમો ભલે 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 ફેરફાર થાય નહીં નવો લટ્ટો એમો ઘલાય નહીં
એ તમારી વાત મારા ખાતામાં બેતી નથી બુઆજી. ખોટા વેમ દેવાની ને રાતના ઊંઘ ના આવે એવી વાત કોઈ દાડો કરવાની નહીં. થાય તો ઉગારો ભરવાનો, નકર ના પાડીને છૂટી કરવાની. અને તગાભાઈ વધારે કહેતી નહીં. એક લપટું જે લપડું છે મટાડતા મટાડતા બીજે લઠ્ઠો નહીં ગાલી નાખો. આટલો ધ્યાન રાખજો. દેવનું કોમ છે, 7 વખત વિચારી 7 વખત રજા લઈને પગલું ભરજો. એ મજા આનંદ આનંદ આનંદ. એ હર હર ગંગે આરગારા ગંગાનો નીર સલકે છે. એ હર હર ગંગે આરગારા ગંગાનો નીર સલકે છે. ઢોલી મેં મોનો ભૂવો ભક્તો મારી આબુના ડુંગરા ભોખરોની અરબુદાના જજારો ભલે 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 હું પરમારોનું ડેરું છું. ભલે ભલે હું પરમારોની ગડાબુની માતા છું. હિતેશભાઈ માડી લવજીભાઈ ભોળોનાથ શંકર ભગવાન પેલો વિવાહ કર્યો. હે પ્રજાપતિ રાજા દક્ષની ભાઈ કન્યા હંગાત. અને આ કન્યા હવનમાં હોમાઈજી એ દાડા શંકર ભગવાને એનો સૌ ખવે મૂકી અને તાંડવ કરવા. તાંડવ કરતા કરતા વિષ્ણુ ભગવાને ભાળ્યું કે આ તાંડવમાં આખી ધરતી નષ્ટ થઈ જશે. તાણે સુદર્શન ચક્ર મારીના સૌના ટકડા કર્યા હતા. એના ટકડા ધરતી ઉપર 51 જગ્યા પડ્યા. 51 જગ્યાએ શક્તિપીઠ થયા. અને એમાં 51 જગ્યામાં એક અધર દેવી છે. આ ડુંગરો ભોખરો ની માતા ધૂણવાઈ ઢોલી હજાર. હે અમારો સેવાડો છે સાપરો અમે ઘેર જઈએ રે. હે અમારો સેવાડો છે સાપરો અમે ઘેર જઈએ રે. હે મારે બેજો જોવાનો છે મયા મે ઘેર જઈએ રે. હે મારે છોકરા જોવે વાયા મે ઘેર જઈએ રે. હે મારા જાતો ના રોમે રોમયા મે ઘેર જઈએ રે. ભાઈ મારા બે નોમ જુઓ. ગોમનું નોમ ને એમનું નોમ. એ મારી ચપટીને વેણ કરવીશ. હિતેશભાઈ મારે 13 કરવા નહીં. મારા વેણ જુઓ છો. ધૂમા પડી રે ધરતી તપે રે. ઓકે 13 જોતા નહીં વેણ કરવું છે. કદાચ 14 નું વેણ આવ્યું છે.
તો આ બેન પૂછજે કે મેલડી માતા ચો છે. જો આ મેલડી મળીશું હું ભોનમો કદાચ લેબડે પોકીશું. લેબડે તોરણ બોધેલો હું માતા ભાળી ગયું. હું કહું મારા બે ડોહાનો પરિવાર ગોઠવો છે. હું કહું બે ડોહાનો પરિવાર ગોઠવો છે. બે ડોહોન હું માતા મળીશું. ક્યાંય તો દુઃખનો પાર નથી. પણ આ બુનને આટલી વાત કહેજો કે ભૂમિમાં કોઈ ધન થતા નથી. હું કહું કેટલા ખાડા પાડી પાડીને વખો પાડો છો. બોલ બોલ. એ ધોમા પાડે રે ધરતી તપે રે ઉડે રે ઘોડો રે વાળી રે અમારા તોરી જો તમારે ઉડે રે ઘોડો રે વાળી રે અમારા તોરી જો તમારે. લવજી ભાઈ હિતેશભાઈ મારા બીજી પેઢી પોકવું છે. મારા વાગેલી લાકડીનો હિસાબ જોઈએ છે. મામુ બુન બોલ કે એ મારા ખરાબ ફોરનો જમીનનો કજિયો ગોઠવો છે. એ મારા એક ભૂમિનો ઝઘડો ગોઠવો. બોલ બોલ. હે મસકે લાડા તારી મોજડી રે મારા જમીનનો કજિયો ભાળીને આગળ વધવું છે ભુવાજી. હું લેબડે પોકીએ છું. મેલડીને મળીએ છું. ઝોપે વળતા ડાબી બાજુ કનો દીવો કરો આવું બોલ કે ના. દેવ ગોથવાનું કે છે. મારે પૂરબ ગોથવું કે હોળમી સદી ગોથવી. આ જહુ માતાને પૂછ. એ હે હે જહુમાં અમે તારા સોરો હે જહુમાં અમે અમારો માવતર હે જહુમાં બતરી વાજો ભાઈ મન મારો હો જહુ લાડવાઈ રે એ ડાલ ગોમે વાળી રે ભૈયાલા જહુ લાડવાઈ રે એ ડાલ ગોમે વાળી રે ભૈયાલા
દેવ લવજીભાઈ મને હસતા હસતા હોમે આવે છે. આ ભગવાનને ઘરે તમારી રમેળ હાવ કોનાના ઓકડે લખાઈ ગઈ છે. પ્રભુ ઈશ્વર ભગવાન લાજ રાખશે. આ દેવ તમારા ભગવાન લઈને બેઠા છે કે જગત ફરજો, દુનિયા ફરજો. એ કાળી રાતનો સમય હોય કે ખરી બપોરની વેળા હોય, તો એક જો ડૂબાવાની વેળા આવે, તમારા દેવને હાસી ઓતેડીથી ટવકો કરજો. જો હુકડા બહાર ના કાઢી નાખે તો મારું નામ માતા. હે હે જોગણી માં બાપુ ના કર દાદો. હે જોગણી માં અલકાબા મળજો. હે જોગણી માં પતરી વાજો ભાળી મન મારો પૂછું છું. ધણીનું નોમ અને ગોમનું નોમ બોલ. તારું નામ હું ભાઈ? જો જગાભાઈ મારો પ્રભુ વેણ કરવા દે તો આ જાહેર વેણ કરવા દેતી હોય, આ ભૂમિને દેવ કદાચ મને વેણ કરવા દે. ભાઈ વેણ કરવી છે, 13 કરવા નહીં, 15 કરવા નહીં, અને વચ્ચે જો વેણ આવતું હોય જો આ 14 નું વેણ આવ્યું છે, તારું ગોમ નહીં જોયું પણ નોમ તમે કીધું ને માતાએ હોભળ્યું. હા મારો પ્રભુ પોકવા દેતો હોય જોપે વળીને કદાચ તારા ગોમે વળીને મને કેળડો દેખાણો, મને કેળડાનું ઝાડ ગોથવું છે. જૂના ઘર 2 ઘર ગોથવા છે માટીના, અને કોઈક વાડમાં મન કોઈક નાગનું રાફડું ગોથવું છે. જો તમે કેળડાને મળ્યા છો પણ જોડે કદાચ તમે કંથેર ભૂલી ગયા છો, અને કેળડે ને કંથેરના વચ્ચે કદાચ નાગનું રાફડું ભૂલી ગયા. જો તમે કેળડો ભાળ્યો છો, તમે હાલ વાત કરો કે બીજી જગ્યામાં રહો છો, પણ જે મેં કેળડા વાળી જમીનની વાત કરી છે એ જમીન કોઈ હોની નથી. આ જમીનમાં દેવ ના હોય આવી વાતાવરણ માતાને મેળ ખાતી નથી. હું કહું તમે હેરામ ભલે થડો હોય પણ આ ગોમ આ કેળડે આ ગડતાલે મને કોઈ મહારાજનું ઘર ગોઠીને આપે, કોઈ હોમિયોનું કે ગોસ્વામીઓનું ઘર ગોઠીને આલજો. અને પૂછજો ત્યાં ડોહાય દોરડા રાખડી કરેલી હતી. ભાઈ માતા 3જી પેઢી પોકી, અને તમે દુનિયાને ભૂવા જોડે જાઓ છો, દુનિયા પાટ ઉપર જોવો છો, પણ તમને એક જ વાત ફરી ફરીને જો કદાચ કહેતા હોય કે એક બહેરો જોપે રડે છે અને એક નાનો છોકરો ચોક ફરે છે. બોલ બોલ. હું
તમને પૂછું મારી હોળી રે જહુમાં હું તમને પૂછું મારી હોળી રે જહુમાં આવડા ભેલાડ તમને કોણે જોપે તો કોક બૈરું ગોતો કોક માતા ફરજ અને એક નાના છોકરાને ગોતતા હોય ભુવા આવી વાત જો એક જો પાટ ઉપર બંધોણી હું માતા બોલું છું એ ભાઈ મહેમાનો કદાચ હવાર પડનાની છે કેટલા કહું 3 માં પોસ કમ કહું જો જો 3 ઓકળાને હવાર પડી હોય પરોડીએ હું ડેરું ધૂણતું બોલવા મારા 100% ખોમી પડે નહીં પણ મેં વાત કરી બ્રહ્મણીની હું કહું કે બ્રહ્મણી તમે બેઠી છે પણ કદાચ હું તમારા કુટુંબના 2 ઘરે ફળીશ અને બ્રહ્મણી છોડીને જો કદાચ બીજી માતાનો દીવો થતો હોય હા અને જો કદાચ કોઈથી જોડો પહેરી અને ભુવાજી મારા જેસલમેર બાજુ ફરવું છે હો જેસલમેરના ધોરા ભાળીને આવીશું જેસલમેરની કોઈ માતાને મળીને ધૂણતી બોલ ભાઈ એ બોલ તગા ભાઈ બોલો હું માતા ધૂણું હે હું પણ મોનું માતાને તમે પણ મોનો માતાને મારા માતાના કેવું છે રૂપિયા કમાઈને ઘેર આવું તિજોરીમાં મૂકું ને રૂપિયા જતા રહે આવું હું માતા ભાવ દોડી દોડીને થાકી જશો કોઈ ભેગું થતું નહીં કોઈ રસ્તો મળતો નથી ભુવલાયા છે સિદ્ધપુરના ગોધરે નારાયણ બલી કરાવવી પડશે આવી વાત ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે હું કહું છું મારા સિદ્ધપુરના ગોધરે કોકની નારાયણ બલી કરાવવી હતી પણ નારાયણ બલી કરાઈના ઘેર વળું એટલે પેલું બોલે મૂગ્યું નહીં જવાનું નથી મને નારિયેળના ચૂંદડીમાં બેહારવું પડશે આવું બોલ કે ઢોલી હજાઓ મેં હાલ વાત કરી કે જોપે મન કોક બહિરું ભટકોણો હશે પણ જવાબ આવ્યો નહીં
મેં આટલું કીધું પૂર્વજ ગોથીને કાઢજો પણ જવાબ આવ્યો નહીં. પણ મેં હાલ આટલી વાત કરી શકે લઈને જ્યાં સિદ્ધપુરના ગોધરે કે એમની મુક્તિ થઈ જાય, પણ ફરી ઘેર આવીને બોલ્યું કે હું જીવ નહીં જવાનું નથી. આટલો જો કદાચ હું જહું ભાળીને જઈશું, બાકી તો સોપડો ખુલ્લો છે. મારા માતાને શું કહેવાનું હું નહીં. હા ભુવાજી, કોઈનું માવતર લેબડો વાય પ્રજાનો ટાઢો સોયો ખાવા થાય. કોઈ માવતર યોગો વાય ભુવાજી એની પ્રજાનો ઉનાળે કેરીઓ ખાવા થાય સલ્યા. પણ કોઈ માવતર આવો તેરો પૂજનની પીઠી કરી જાય લ્યા. સ્વરૂપઈ હું ભણપેલ ભગવાનની માતા છું. મારા બે વાત કરવી હતી. મારા પેલા બૈરાનું ચોદીનું ફૂલ કરીને બીજા બૈરાના પહેરાવવું છે. મારા 12 મહિને એમની જીમ કરવી પડશે. બોલ બોલ હું કહું. ચોદીનો પગલો પેલા બૈરાનો બીજા બૈરાને પહેરાયો છે. કોક લવજી ભાઈ પૂર્વજ છે, કોકે સધી છે. મારા ચેવી રીતે બહારવી, ચેવી રીતે પૂજવી ઠકોણું પડતું નથી. પણ આ બૈરાના સધી હોય કે પૂર્વજ હોય, આ બૈરા મોતી બીજું લપડું કઢાવજો. આવો હું જહું બોલું. વગાડ 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 વગાડ. આ પૂર્વજના દીવાનું ઘી કોણ પી જાય અને પ્રસાદના ઝડપ ઘાલીને કોણ ખાઈ જાય. તમારો દીવો ત્યાં સુધી પોકતો નહીં, એમાં વચ્ચે રોકનારું કોણ છે આવું ગોથજો. જેવી રીતે મરી જઈ, જેવી રીતે નહીં મરીને મરતા પહેલા જો કદાચ મન કોક લઈ જાય ખોસે અને સપનામાં કીધું છે કે તને મારી નાખશું ને મારી નાખી, હું જહું માતા ભાળી. આ બુન કહેતી નહીં, પણ ના બુનમાં કોક બીજી મારા બન મુઠી લાખની કશું કહેવું. હું જહું માતા છું, મન જહું ને શરમ નહીં, જગત ની શરમ નહીં. પણ કોક વસ્તુ બન મુઠ્ઠી જેવી હોય એમાં બન મુઠ્ઠી જ રાખવી પડે. પણ એમાં બીજું લફડું કઢાવજો અને પછી એને દીવો કરજો. દીવો લેખે લાગશે ને તકલીફ મળશે.
જો તમે વાત કરવા જે દુઃખો લઈને બેહી જા. લવજીભાઈ બેઠા છે, દાઢીમાં બાલ ધોળા આવી જશે. કોઈ ભૂવા પણ બાકી રાખ્યો હોય નહીં, પણ બીજું લફરું લઈને કોઈ દેવના બેહારાય આવું ના ચાલે ભુવાજી. જો ક્યાંય તો રમેળનો અવસર છે, વેળે કવેળે ટાઈમ ચોઘડીએ ચહેરની રજા લેજો. ચહેરની રજા લઈ અને બાધાવાળા દેવની રજા લેજો. એ બે દેવ રજા થાય તમારા બે દેવોની. બટોણા જહુન ટવકો કરજો. ફોજના બહોન જો કદાચ હવાર પડતા પહેલા જો કદાચ વેટીને ઘેર ન વળતો મારું નામ માતાની. ભલે 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 ભલે. એ ડોહો જો સિલો પાડીને જે હોય સિલે સિલે હેડાય ભેટાય નહીં. જૂનું હોય એમો ભલે 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 ફેરફાર થાય નહીં, નવો લટ્ટો એમો ઘલાય નહીં. એ તમારી વાત મારા ખાતામાં બેતી નથી બુઆજી. ખોટા વેમ દેવાની, રાતના ઊંઘ ના આવે એવી વાત કોઈ દાડો કરવાની નહીં. થાય તો ઉગારો ભરવાનો, નકર ના પાડીને છૂટી કરવાની. અને તગાભાઈ વધારે કહેતી નહીં. એક લપટું જે લપડું છે મટાડતા મટાડતા બીજો લઠ્ઠો ની ગાલી નાખો. આટલો ધ્યાન રાખજો. દેવનું કોમ છે, 7 વખત વિચારી 7 વખત રજા લઈને પગલું ભરજો. એ મજા આનંદ આનંદ આનંદ. એ હર હર ગંગે આરગારા ગંગાનો નીર સલકે છે. એ હર હર ગંગે આરગારા ગંગાનો નીર સલકે છે. પાવળિયા ઢોલી મેં મોનો ભૂવો ભક્તો મારી આબુના ડુંગરા ભોખરોની અરબુદાના જજારો. ભલે 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 ભલે. હું પરમારોનું ડેરું છું. ભલે ભલે ભલે. હું પરમારોની ગડાબુની માતા છું. હિતેશભાઈ માડી માડી માડી. લવજીભાઈ ભોળોનાથ શંકર ભગવાન પેલો વિવાહ કર્યો. હે પ્રજાપતિ રાજા દક્ષની ભાઈ કન્યા હંગાત. અને આ કન્યા હવનમાં હોમાઈજી એ દાડા શંકર ભગવાને એનો સૌ ખવા મૂકી અને તાંડવ કરવામાં. તાંડવ કરતા કરતા વિષ્ણુ ભગવાને ભાળ્યું કે આ તાંડવમાં આખી ધરતી નષ્ટ થઈ જશે. તાણે સુદર્શન ચક્ર મારીના સૌના ટકડા કર્યા હતા. એના ટકડા ધરતી ઉપર 51 જગ્યા પડ્યા. 51 જગ્યા શક્તિપીઠ થયા. અને એમાં 51 જગ્યામાં એક અધર દેવી છે. આ ડુંગરો ભોખરો ની માતા ધૂણવાઈ ડોલી હજાર. હે અમારો સેવાડો છે સાપરો અમે ઘેર જઈએ રે. એ અમારો સેવાડો છે સાપરો અમે ઘેર જઈએ રે. હે મારે
બે નોમ જુઓ, ગોમનું નોમ ને એમનું નોમ. એ મારી ચપટીને વેણ